હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે. તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગ્યા છે 9:30 અને જાગીને નાસ્તો કરીને આપણે આવી ગયા છે ઉપર. અને ઉપર આવીને જોયું તો આપણું હતું એક મસ્ત મજાનું પાર્સલ. તો ચાલો ખોલીને જોઈ લઈએ કે રક્ષાબંધન બી આવે છે એટલે મેં ઘણા બધા કપડાં શોપિંગ કર્યા છે. તો ચાલો તમને હું બતાવી દઉં છું કે આજે આપણે કેવા કપડાં શોપિંગ કર્યા છે. તો ગઈસ ફાઇનલી આપણું પાર્સલ આવી ગયા છે અને શું છે આમાં જોઈ લઈએ આપણે આજે. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો, બના રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો પાર્સલ હવે અનબોક્સિંગ કરી કાઢીએ તો જોઈ લઈએ કે એમાં શું છે. તો આપણે મંગાવ્યું છે સરસ મજાનો એક ટી શર્ટ. તો ફાઇનલી આવી ગયું છે. ના, આ ટી શર્ટ નથી, સ્કર્ટ અને ટી શર્ટ છે. તો એ પહેલાં મંગાવી હતી એક જોડી, તો એ આવી ગઈ છે. અને ટી શર્ટ તો હજી બાકી છે. એટલે મને એવું લાગ્યું કે આ ટી શર્ટ છે બ્લેક. આ ટી શર્ટ અને એની જોડે સ્કર્ટ છે. કેમ કે મારે શૂટિંગમાં જવાનું હોય ને એટલે વેસ્ટર્ન કપડાં બહુ જોઈએ. એટલે ફાઇનલી જો આ સ્કર્ટ છે અને આ મંગાવી છે મારા ભાઈ માટે, રાખડી મંગાવી છે. તો ફાઇનલી રાખડી આવી ગઈ છે. અને આ બીજું પાર્સલ છે, આમને બી અનબોક્સિંગ કરીને આપણે જોઈ લઈએ કે આમાં શું હશે. તો આમાં છે બીજા ભાઈ માટે રાખી. તો ઓલરેડી એક રાખી તમે જોઈ લીધી છે અને આ રાખી બીજી છે. તો ફાઇનલી ચાલો બીજી રાખી પણ આપણે જોઈ લઈએ છીએ કે કેવી છે. મને તો બહુ જ ગમી છે. કેમ કે હું છે ને ઓનલાઈન વધારે પસંદ કરું છું. મને હરેક વસ્તુ ઓનલાઈન ગમે. જાતે જઈને શોપિંગ કરવાનો આઈ થિંક ટાઈમ નથી હોતો. એટલે આપણે જે પણ જોઈતું હોય ને તો બધું આપણે ઓનલાઈન મંગાવી લઈએ. અને આ છે આપણા બીજા પાર્સલ. એટલે ચલો એમને બી અનબોક્સિંગ કરી અને જોઈ કાઢીએ. મારા રોજે બહુ જ પાર્સલો હોય છે. તો આ બી આજે જોઈ જ લઈએ આપણે કે શું છે. તો ગાઈસ આજે ઉપવાસ હતા અને ઉપવાસ ખોલવાની તૈયારી કરીએ છીએ. તો જમવાનું બધાને બતાવી દઉં છું. પછી મક્ખન, રોટી, પાણીનો ગ્લાસ, કાજુ મસાલા, સીવીડ, પુલાવ, સલાડ, ગ્રીન ચટણી. તો ચાલો બધાને જમવું હોય તો આવી જાઓ મસ્ત મજાનું જમવા.
અને આપણે લેવાની છે મૂંગફળી. અને બનાવવાની એટલે મારે તારી ગાડી કરી હમે કરી દેવાની ભાઈ. હે ભઈલો હવે નહીં કાઢતો ગાડી તારી. હું અહીંયા ક્યાં હોતી ગાડી તારી. ચાલ ચાલ ભાગ 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 ભાગ. આર્યન ભાગ, આર્યન ભાગ. આટલામાં કેમ ફેરવે. હવે બસ આર્યન હાલો પતી ગયું હાલો પતી ગયું હવે. આર્યન બસ હવે ગાડી મૂકી દો હવે, કાલે કાઢવાની. હાલો કાઢ દો કાઢ દો હાલે કાઢી દીધી. હાલ ઊભો થઈ જા. હાલ હાલ ગાડી કાઢી દે. એ હા યાર નાનો છે. જવા દે. વાળી લે બસ હવે ન્યા નથી જવા દેવાની. આર્યન ભાઈ અરે નાખી ગયું. ભઈલું ન્યા નહીં. આર્યન ઓ આર્યન ભઈલું કા કરતું. હા 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 આર્યન ફ્રેન્ડ્સ આજે અમારે કિચનનું કામ ચાલે છે તો અમે કરીએ છીએ કિચન સાફ સફાઈ. તો ફાઇનલી વાસણ બધા જો ઉતારી નાખ્યા છે અને બધા વાસણો ક્લીન કરવાના છે. તો ફાઇનલી સાફ સફાઈનું ગાઈસ. તો આજે અમે કરી રહ્યા છે કિચનનું કામકાજ. તો ફાઇનલી બધા વાસણોને બધું લઈ લીધું છે અને હવે કરી રહ્યા છે કિચનનું કામ.
છે અમે પિઝા મંગાવ્યા છે આટલા સારા બોક્સ, કેમ કે પિઝા આઈ થિંક અમને બહુ જ ભાવે છે. આ પિઝાનો ટેસ્ટ તમને આ નહીં નીકળે આમાંથી. તો બધા બોક્સ ફાઇનલી પિઝાના આવી ગયા છે. આઈ એમ સો હેપી. હા પ્રિન્સ તો મમ્મી બનાવે છે સવારમાં નાસ્તો. અહીંયા બને છે સબ્જી. એ ભાઈ આર્યન તો કઈ નવો પંખો મંગાવ્યો છે, તો ફાઇનલી આવી ગયો છે. મામા છે હજી રિપેર કરશે ને, તો એવું લાગે છે કે આ બાકી થોડા નાના છે એવું નહીં લાગતું. ભાઈ કલર બી કેટલો મસ્ત છે જુઓ. ફાઇનલી આપણું પાર્સલ રિસીવ થઈ ગયું છે. મસ્ત મજાનો ક્રીમ કલરનો પેન મંગાવી લીધો છે અને આવી ગયો છે. સારું કરું.
નહીં મારે નથી રાખવો ને. ઓય ઓય એ તો ક્યાં જવું આવી ગયું છે બેટર દૂધ અને મમ્મી માટે દહીં. દહીં તો જો કે રોજે અમારા ઘરે હોય જ, બધા નાસ્તામાં દહીં ખાય છે. દહીં અને દૂધ અને અત્યારે બને છે બિરયાની બનાવવાની છે. તો તૈયારી બધી કરી